નાઇટ્રોજન યુક્ત ખાતર ક્યારેય પણ આ અવસ્થાએ વાપરવું નહીં. નમસ્કાર ખેડૂત મિત્રો, આદિત્ય એગ્રો ટ્રસ્ટ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ખાસ વાત કરશું કે ઘઉંના પાકની અંદર આ જે ડુંડી આવે છે એ અવસ્થા, એટલે કે 50 થી 70 દિવસનો સમયગાળો છે, એ અવસ્થાએ આપણે શું શું ઘઉંના પાકની અંદર માવજત કરવી છે, તો એના માટે ખાસ આપણે આજ વાત કરીએ. આ ડુંડી અવસ્થા જ્યારે શરૂઆત થાય ત્યારે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો, જમીનની અંદર ભેજ હોવો ખૂબ જ જરૂરી છે. જો જમીનની અંદર ભેજ નહીં હોય તો દાણો જે તે વખતે એને ભેજના કારણે એને પાણીની જરૂરિયાત હોય, એટલે કદાચ પિયત ન આપેલું હોય તો આપી દેજો, અને પિયત આપેલું હોય ને ભેજ હોય તો તમારે તકલીફ કરવાની જરૂરિયાત નથી. એનું કારણ કહી દઉં કે આ અવસ્થાએ તમારે ડુંડી જ્યારે બંધાતી હોય ને એ અવસ્થાએ એને પાણીની કે ભેજની ખૂબ જરૂરિયાત હોય છે. તો ખાસ એ વખતે જ્યારે ફૂલમાંથી દાણો નીકળતો હોય એ સમયગાળાની અંદર ખાસ ભેજ હોવો ખૂબ જરૂરી છે. જો ભેજ નહીં હોય તો એ દાણો તમારે ચીમડાઈ જવાનો પ્રશ્ન રહેશે, સરખો ફલિનીકરણ નહીં થાય, અને જેના કારણે તમારે ઉત્પાદન સરખું આવશે નહીં. તો ખાસ ખેડૂત મિત્રો તમને દેખાડી દઉં કે આ અવસ્થા ખાસ ભેજની જરૂરિયાત હોય છે. જોઈ શકો છો, હું તમને દેખાડું. જો આવી રીતના આવા ફૂલ હોય, ફૂલમાંથી આવી રીતના આ દાણો નીકળતો હોય, જોઈ શકો છો તમે. આ ફૂલમાંથી આવી રીતના દાણો નીકળે એ અવસ્થાની હું તમને વાત કરવા માંગુ છું. તો ખાસ એ સમયની અંદર ભેજ હોવો જરૂરી છે. હવે એના પછીની વાત લઈ લો કે ખાતર. તો ખાસ ખેડૂત મિત્રો, નાઇટ્રોજન યુક્ત ખાતર ક્યારેય પણ આ અવસ્થાએ વાપરવું નહીં. એનું કારણ તમને કહી દઉં છું કે નાઇટ્રોજન યુક્ત ખાતર હશે તો એ ગ્રોથમાં વહી જશે, અને આ પરફેક્ટ રીતે આ દાણો જે બંધાવવાની જે પોઝિશન છે એ સરખો દાણો બંધાશે નહીં. તો ખાસ આવા સમયે નાઇટ્રોજન યુક્ત ખાતર આપવાનું નથી. તો હવે ખાતરની અંદર અથવા તો પિયતની અંદર કયું કયું ખાતર આપવું, તો ખાસ તમને વાત કરી દઉં કે આવા સમયની અંદર તમે ટેકનોજેડ આપી શકો. ઝીંક અને પ્લસ સલ્ફર બે મિક્સ આવે છે. આના રિઝલ્ટ પણ ખેડૂત મિત્રોને બહુ સારા મળેલા છે. એ જ હું તમને વાત કરું છું, અને જે ખેડૂત મિત્રોએ વાપરેલું ને એમને મજા આવી ગઈ એની હું તમને વાત કરું છું. તો ટેકનોજેડ આવે, ઝીંક સલ્ફર, એ પણ તમે આપી શકો. માર્કેટની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફરવાળું ખાતર મિક્સમાં આવે છે, તો એ પણ તમે આપી શકો. એનું રિઝલ્ટ પણ તમને સારું એવું મળી જશે. અને ખાસ બીજી વસ્તુ, જો પાયાની અંદર તમે પોટાશ ન આપ્યું હોય તો પોટાશ આવા સમયે આપવું ખૂબ જરૂરી હોય છે. તો ખાસ ખેડૂત મિત્રો, જે લોકોએ પાયાના ખાતર તરીકે પોટાશ નથી આપેલું તો એના ખાસ આવા સમયની અંદર પોટાશ ખાસ અને ખાસ આપી દેવું. તો હવે વાત કરીએ તો આ ડુંડી હરખી બંધાય અને ઉત્પાદન તમને સારું મળે એના માટે આને સૌથી વધારે જે તત્વોની જરૂર પડે એ શું છે? ફોસ્ફરસ. જેના કારણે આ દાણો એકદમ મજબૂત અને વ્યવસ્થિત બંધાય અને ખેડૂત મિત્રને ઉત્પાદન પણ સારું મળે. એના માટે ખાસ ખેડૂત મિત્રો ફોસ્ફરસની જરૂર હોય છે. તો ફોસ્ફરસ માટે તમારે શું કરવાનું, તો કે ઉપરથી દઈ દેવાનું. ઉપરથી દેવા માટે તમારે 05234, ખાસ ખેડૂત મિત્રો 05234 સસ્તું પણ મળશે, સારી કંપનીનું લેજો. જેના કારણે જો માની લો ઘણા ખેડૂત મિત્રોએ 45-50 દિવસના ગાળે અથવા તો એના પહેલાં પણ એક વખત ફોસ્ફરસ, જે ગાભાની અવસ્થા હોય એ સમયે ફોસ્ફરસ આપેલું હોય 05234, તો આ સમયે 50 દિવસ પછી એટલે કે 70 દિવસના ગાળે પણ બીજી વખત 05234 પણ તમે આપી શકો. તો 05234ની સાથે સાથે બોરોન આવે, એ 20 ગ્રામ પર પંપે બોરોન નાખીને બોરોન પણ તમે આપી શકો. એક રાઉન્ડ ખાસ ખેડૂત મિત્રો આનો કરવાનો, જેથી કરીને તમારે ઉત્પાદનની અંદર ખાસો એવો ફાયદો થશે. તો ઘઉંના પાકની અંદર આવું ખાસ બધું ધ્યાન રાખજો. ઘણા બધા ખેડૂત મિત્રો એવું પણ કહેતા હોય કે આટલું બધું નાખી તો પછી શું વધશે, પણ જો સારી ખેતી કરવી હોય, તમારે ઉત્પાદન સારું લેવું હોય તો ખાસ આવી નાની મોટી વસ્તુ તમે જે ધ્યાન રાખો અને કરશો તો ખાસ ખેડૂત મિત્રો તમે ઉત્પાદન લઈ શકશો. આ આપણું જ ખેતર છે અને આપણે આની અંદર ટેકનોજેડ પણ અપાવેલું છે. પછી મારી પાસે માઇક્રોન્યુટ્રન એક કીટ હતી શરૂઆતમાં, એ કીટ પણ એક અપાવેલી છે મેં. અને 05234ની સાથે બોરોનનો પણ આની અંદર રાઉન્ડ થઈ ગયો. આનું ફલિનીકરણ એકદમ બેસ્ટ છે અને સારું થઈ ગયું છે. હવે આના પછીના સમયગાળામાં 10 થી 12 દિવસે હું પાછો એક 05234નો રાઉન્ડ અપાવીશ, અને પછી છેલ્લે 0050, અને એકદમ ઉત્પાદન તમારા ઘઉંનું સારું આવશે. તો ખાસ ખેડૂત મિત્રો, આજ વાત ખાલી ઘઉં માટે આટલી. નવા મારા વધુ વિડીયો જોવા હોય તો મારી ચેનલ આદિત્ય એગ્રો ટ્રસ્ટને તમે વધુને વધુ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી સારી માહિતી ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે. નમસ્કાર.